નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ દેસાઈ। આજે તારીખ 15 ડિસેમ્બર, મહત્વની જાણકારી આપને આપવા જઈ રહ્યા છીએ કે હવે ધીરે ધીરે શિયાળો તેની પીક પર જઈ રહ્યો છે, ઠંડી વધવાની છે। આવા સમયે તમારા ગાય કે ભેંસના જે નાના બચ્ચા છે, વાછરડા કે પાડા આપણે એને કહીએ, અથવા તો સિવાય જે તમારા પાલતુ પ્રાણીઓના નાના બચ્ચા છે તેને સાચવવા ખૂબ જરૂરી છે। એના માટે શું થઈ શકે એનું માર્ગદર્શન આપને આપવા જઈ રહ્યા છીએ। શિયાળામાં નાના વાછરડા શિયાળામાં ઠંડીને કારણે તેમના શરીરનું તાપમાન ઘટવાના કારણે ન્યુમોનિયા અથવા અન્ય બીમારીઓનું જોખમ વધી જાય છે। ખાસ કરીને ભારતમાં અને એમાંય ગુજરાતમાં શિયાળામાં તાપમાન ઘટવાના કારણે વાછરડાઓના મૃત્યુદર પણ વધી શકે છે। આવા સમયે તમારે ખાસ ધ્યાન રાખવું, સૌથી મહત્વનું જે છે એ આવાસ અને ઠંડીથી રક્ષણ માટે શું થઈ શકે, તો વાછરડાઓને ઠંડા પવનથી બચાવવા અને બંધ હૂંફવાળી જગ્યાના શેડમાં રાખવા તે ખૂબ જરૂરી છે। વાછરડાને જ્યાં રાખો છો ત્યાં નીચે ઘાસ અથવા કંથાન પાથરીને તેના ઉપર એની ગરમી જળવાઈ રહે તે પ્રકારે ઓઢાડવાની પણ વ્યવસ્થા રાખવું જરૂરી છે। એ સિવાય જો મહત્વની વાત કરીએ તો જે દૂધમાં ધ્યાન આપવાની બાબત છે, જન્મ પછી 6 થી 24 કલાકમાં માતાનું દૂધ તેને પીવડાવો, તેનાથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને રોગ સામે તેઓ આરામથી લડી શકશે। સાથે જ જે નાના વાછરડા છે તેને 2 થી 3 વખત થોડું ગરમ પાણી પીવડાવવું, જેથી તેને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય। મહત્વનું એક બીજું પરિબળ એનું આહાર અને પોષણ પણ છે। પશુઓને શક્તિવર્ધક આહાર જેમ કે ગોળ અથવા તો જે ખનિજ તત્વો વધારે તેવા મિશ્રણ અને ખવડાવવા જોઈએ। લીલો ઘાસચારો પણ વાછરડા કે પાડાની જે રોગ પ્રતિકારક શક્તિ છે તેમાં વધારો કરશે। સાથે જ એક મહત્વની વાત છે કે જે જગ્યાએ તમે વાછરડાઓને રાખો છો એના જે શેડ છે એમાં ધુમાડો કરો, એ છાણનો ધુમાડો હોય એમાં અજમો નાખો, જેથી કરીને આ જે ધુમાડો છે જેને જંતુ મુક્ત રાખશે। વાછરડાઓનું નિયમિત નિરીક્ષણ કરતા રહો। જો ઠંડી લાગતી હોય તો તરત એને ગરમી મળે તે પ્રકારની વ્યવસ્થા કરો। વાછરડાઓને બચાવવા માટે પશુ ચિકિત્સકની સલાહ પણ લો। જો તમે મોટી સંખ્યામાં પશુઓ રાખો છો તો એનડીડીબી અથવા તો નજીકનું જે સરકારી પશુ ચિકિત્સાલય છે તેની મુલાકાત લો અને આપના જે વાછરડા કે પાડા છે તેને ઠંડીમાં આ રીતે રક્ષણ આપી શકો છો। જય જવાન, જય કિસાન।